તેજા સજા મિત્રો, હનુમાન મૂવીના હીરો તેજા સજા, જેની એક નવી ફિલ્મ આવી રહી છે મીરાઈ, એક સુપર હીરોની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. અને મિત્રો, જે વીએફએક્સ છે તે પણ એક જોરદાર રીતે રજૂ કરવામાં આવે છે. મિત્રો, કહેવાય છે કે કલિયુગમાં જે અશોક સમ્રાટના જે 9 સિક્રેટ છે એ ખોલવાના પ્રયાસ છે ને, તે સિક્રેટ ખોલવા માટે જે શક્તિ આવી રહી છે તેને રોકવા માટે એક યોદ્ધા આવશે, એક વીર યોદ્ધા આવશે. તેનું નામ કદાચ તે અસ્ત્રનું નામ મીરાઈ હશે અથવા તો તેજા સગાનું નામ મીરાઈ હશે, પણ એક ફિલ્મ એક્શનથી ભરપૂર લાગી રહી છે. જે જ રીતે હનુમાન જે હતી એ સોફ્ટ રીતે એક્શન ફિલ્મ હતી, વીએફએક્સ જોરદાર હતા, તે જ રીતે આ ફિલ્મમાં પણ જોરદાર વીએફએક્સ ને બધું જોવા મળી રહ્યું છે. તેજા સગાની સાથે જે છે એ મંચુ મનોજ અને રીતિકા નાયક જે ફિલ્મમાં જોવા મળશે. પણ ખરેખર જે તેજા સજાનો જે રોલ છે અને તેની જે એક્શન છે સુપર હીરોની, એ કંઈક હનુમાન જેવી છે કે તેને તેની શક્તિની ખબર નથી હોતી, તેવું જ આપણે ટ્રેલરમાં તો જોઈ શકીએ છીએ. પણ હવે એક્સપેક્ટેશન છે કે આ પિક્ચરથી યુનિક લઈને આવશે. ચાઇનીઝ એક ફિલ્મની કોપી જેવું થોડું થોડું લાગી રહ્યું છે, પણ તેવું ન હોય ને કંઈક નવું હોય તો વધારે મજા આવશે. પણ તેજા સજાની હનુમાન પછી જેની પાસે આવી ફિલ્મોની એક્સપેક્ટેશનમાં આપણો વધારો થઈ શકે છે અને જોવાની પણ મજા આવી શકે છે. વિથ કિડ્સ સાથે કોઈ ફિલ્મ જો આપણે જોઈ શકતા હોય તો એ તેજા સજાની આવી ફિલ્મ મીરાઈ જે છે એ આવી રહી છે, તો કદાચ એક્સપેક્ટેશન તો છે કે મજા આવશે. ફિલ્મ આવી રહી છે સપ્ટેમ્બર 5. જોરદાર વીએફએક્સ, જોરદાર એક્શન, સ્મૂથ સ્ટોરી સાથે જોરદાર એક્શન આ ફિલ્મમાં જોવા મળી શકે છે. તો મને તો આશા છે અને અપેક્ષા છે પણ ફિલ્મ સારી જશે. તો આપણે પણ ચાલો જોઈએ કે શું હશે આપણો નવો સુપર હીરો મીરાઈ. તો જોવાનું રહ્યું 5 સપ્ટેમ્બરે. તમે વિડીયો મને શેર કરી દેજો, કોમેન્ટ કરજો તમને મારા વિડીયો કેવો લાગે છે. શું ભૂલ થતી હોય તો ખાસ મને જણાવજો. તમે બધા મારા વડીલો છો, નવી ચેનલ છે તો તમારો સપોર્ટની મને ખાસ જરૂર છે. તો બસ મળશો વિડીયો સાથે, ત્યાં સુધી કલ્પેશ ગંવરાના. ભારત માતા કી જય, વંદે માતરમ.